બા, હા બેટા. આ દયાબેન મામાને ત્યાં ગયા છે તો હવે કેટલા દિવસ રોકાવાની છે? રોકાવા દે ને, બસારીને માન સમય મળ્યો છે ત્યાં જવાનો. ભાઈ, હા તમારે શું કરવાનું છે જમીનનું? જમીનનું? હવે શું છે જમીનનું? આ 5 વીઘા જમીનની વાત કરું છું, જે આ બેનના લગ્ન વખતે વાપરવાની છે. ઈ શું કરવાનું છે એનું? કેમ, તને તારા ભાગની જમીન મળી ગઈ છે ને, તો પછી એ જમીનની વાય હું પડ્યો છો? ઈ નહીં, તમે આ 5 વીઘા વધારે પચાવી પાડી છે ને એની વાત કરે છે. બહુ તમે ના બોલો તો વધારે સારું હો. તમારે કઈ બોલવાની જરૂર નથી. અને તું, આપણા બે ભાઈના ભાગમાં 15 વીઘા જમીન આવી છે, તો આપણે ભાગ તો પાડી લીધા ને. ના 5 વીઘા જમીન જે વધી છે તો એ તને ખબર જ છે ને કે આ બેનના લગ્ન હાટું રાખી છે. આ જયારે નોખા થયા ત્યારે તું આ બેનને રાખવા હાટું તો તૈયાર નહોતો ને. તમારા ભેળા આ બેનને રાખવા તો નહોતા. પછી હું કરું? બેનને મારી ભેળી રાખી છે તો જમીન હું જ રાખું ને. ઓ મોટા ભાઈ, આ લગ્ન કરવામાં કઈ 5 વીઘા જમીન નો જોવે હો. હા તો તમારી નિયત ખરાબ છે ને એટલે જમીન રાખી લીધી. મીરા વહુ, આ બોલવામાં થોડી મર્યાદા રાખો. હું એવો માણસ નથી કે મારા નાના ભાઈની જમીન પસાવી પાડું. જમીન જોતી હોય ને તો એક કામ કરો, આ બેન ને તમે હાચવો. બેને આપ્યા ને જમીને આપી, લગ્નમાં ખર્ચો કરી વાળજો. વાહ ભાઈ વાહ, 5 વીઘા જમીન હાટું બે ભાઈઓ બાંધો છો. આ જમીન વગર તમે તમારી બેનને હાસવી નથી શકતા. અરે બા, પણ હા મીરાને છે ને દયા નથી ફાવતું. તો પછી એને હું અમારી હારે કઈ રીતે રાખું? એને વળી હું વાંધા પડે છે વાતે? દયાબેન તો હા ભોળા છે બિચારા, ગાય જેવા. કોઈ તને હાચવા નથી. હા, એ તો મને ખબર છે કેટલા ભોળા છે ને. અહીંયાની વાત ત્યાં કરે ને ત્યાંની વાત અહીંયા કરે. મારે તો રાખવા નથી એને મારા ભેગા. ખબરદાર છે, જો મારી દીકરી વિશે કઈ બોલ્યા છો તો હું નહીં સાંભળી લઉં. અને મારી દીકરી નો હાસવી હોય ને તો હું હાસવી લઈશ. સાંભળી લે કાનજી, આ બેનના લગ્ન નહીં થાય ને ત્યાં લગ્ન આ જમીનનો વહીવટ નહીં થાય. ત્યાં સુધી હવે બીજી વાર આ 5 વીઘા જમીનની વાત ન કરતો. ભાઈ, હા તો તમારી લુખી દાદાગીરી કહેવાય હો. એક કામ કરો ને, હા જમીન ના ભાગ પાડી દો, અડધો અડધો અત્યારે જમીન મને આપી દો. અને રહી વાત દયાના લગ્નની, એના લગ્ન વખતે અમે અડધો ભાગ આપી દેવું. જો અમારે જમીન ને કઈ ખાઈ નથી જવાની, પણ જ્યાં સુધી બેન ના લગ્ન નો થાય ને ત્યાં સુધી જમીન અમારી પાસે રહે. લગ્ન પછી જમીન માંથી ભાગ પડશે, જે ખર્ચો થાય ને એ વાળી અને બાકીનું તમને આપી દે. હું ભાભી, આ તમારા દિયર કહે તો છે કે અડધો ખર્ચો અમે આપી દેશું, પછી હું લપ કરો છો? બસ કરવો અને કાન ખોલીને સાંભળી લ્યો. આ જ્યાં સુધી દયાના લગ્ન નો થાય ને ત્યાં લગ્ન આ 5 વીઘા જમીન ભૂલી જાજો બે ભાઈ. પણ બા, કહ્યું ને એકવાર, બીજી વાર નહીં કહું. હવે બે ભાઈઓ પોતપોતાના કામ કરવા જાઓ. હાલો. હેલે જોઈ લીધું ને, સાંભળ્યું ને બધું. આ ભાઈને શરમ જ નથી. બેનના ભાગની જમીન એને પડાવી છે, બોલો પચાવી પાડવી છે એને. હા હવે, પણ આમાં કાનજીનો બહુ વાંક નથી. આ હંધુય કરવા વાળું છે ને ત્યાં મીરા બહુ છે, એને સડામણી કરીએ છે કાનજી. હવે એ તો ભાઈ કરતા હોય કે વહુ કરતા હોય કોને ખબર. પણ સારું થયું ને આ બેન મામાના ઘરે ગયા છે. આ વાતની ખબર પડી હોત તો એને કેટલું ખોટું લાગત. લાગે જ ને, પણ એટલું યાદ રાખજે કે આ વાત છે ને બેન સુધી ન ભોગવી જોઈએ. હું કઈ ગાંડી નથી હો કે બેનને આવું કહીને દુઃખ લાગે એવું કરું. પણ હું શું કઉ છું, જો આ ભાઈને આ એની બાઈ બે આવું કર્યા કરશે ને તો ગામમાં તો વાતું થવાની જ છે. તો એ કોણ રોકશે બધાયને? એ જ તો બીક છે મને. હા, જોવા જઈએ તો બાપ દાદાએ ગામમાં આબરૂ બનાવી છે, અને આ એ જ આબરૂ ને ધૂળમાં મેળવવા ઉભો થયો છે. તો હવે એને સમજાવશે કોણ? આપણું કઈ માને એમ લાગતું તો નથી મને. માનવું તો પડશે ને કાનજીને. આ ખોટી હઠ લઈને બેઠો છે. હવે ઈ 5 વીઘા જમીનમાં એને અત્યારે ક્યાં પડવાની જરૂર છે? આ 15 વીઘા જમીન ભાગમાં આવી છે, એનું ધ્યાન રાખ ને ભાઈ. હે હા, શું કહું તો આ એ બહુ હોશિયાર છે, અને એટલે જ આવું કરે છે. આજે
આ જમીન જે આપણી પાસે છે ને ઈ એને ગમતું નથી. એક તો એને બેનને હાસવી નથી, બાને રાખવા નથી, આપણે આ બેયને રાખીએ છીએ તો સીધી વાત છે જમીન તો આપણી પાસે જ રહી ને. આ કાલ સવારે ગમે એને પૂછી લેવાનું. આ કઈ આપણે છે ને ખોટો કબજો નથી જમાવ્યો કે આપણે ખોટી રીતે એની કઈ દગો નથી કરી. સાચી વાત છે તમારી. મૂકો એ બધી લપ હવે. હાલો કઈક કામ કરશું. એને લપમાં કઈ કામ નથી થતું. હવે કામ હું પૂછવાનું, કઈક રસ્તો જ વિચારવો પડશે પહેલા. હા, એનો રસ્તો તો છે ને હું જ કાઢી. કારણ કે મોટા ભાઈના પેટમાં પાપ છે. પાપ છે, પૂરેપૂરું પાપ. ઈ 5 વીઘા જમીન છે ને એને એની જમીનમાં ફેરવીને લઈ લેવી છે. પણ હું કઈ ગાંડો છું? હા, મોટા ભાઈ ભલે એના ભાગમાં 5 વીઘા જમીન ફેરવવાની વાતો કરતા હોય, પણ હું છે ને આ 5 વીઘા જમીન એના ભાગમાં ફેરવવા દેવાનો નથી. હું એ જમીનમાં ભાગ તો લઈને જ રહીશ. લેવાનો જ છે. અને આ તમારા મોટા ભાભી, મોટા ભાઈનું કેવું ઉપરાણું લેતા હતા જોયું તમે? હા, બહુ સારી રીતે જોયું. તો જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી જ એવું છે. હા, મોટા ભાઈને પોતાની આંગળીએ નસાવે છે અને મોટા ભાઈ પણ ભાભીના ગુલામ બની ગયા છે. હાશી વાત છે. અને આ બાઈ કઈ ઓછા નથી. મારો મોટો દીકરો જાણે એને એક જ દીકરો છે મોટો. વાતો છે ને પહેલેથી જ આવા છે. હા, મારા અને મોટા ભાઈની વચ્ચે હંમેશા વાલો દેવલો જ કર્યો છે. એને છે ને વધારે જ વાલ કર્યો છે અને અત્યાર સુધી એને જ કરે છે. નાનો દીકરો તો કઈ છે જ નહીં. હા, એ તો જોયું ને મેં. મોટો દીકરો લાટકો અને નાનો વધારાનો. હા, ભાઈ છે ને પહેલેથી એવું જ કર્યું છે. મોટો દીકરો છે ને વાલો છે અને એને જ વાલો કર્યો છે. મોટો દીકરો દેવનો દીધેલો અને નાનો દીકરો વધારાનો. મારે ભલે જે કરવું એ કરે, બાકી આ વખતે તો હું ઓછો નથી ઉતરવાનો. તે ઓછું ઉતરવાનું થાતુંય નથી. આપણે આપણા હકનું લઈએ છીએ, નહીં કે વધારાનું. ઈજ તો વાત છે. પણ એ લોકોને તો એવું થાય છે કે જાણે આ 5 વીઘા જમીન તો મોટા ભાઈની છે, આપણે માથે પડીને જાય છીએ અને એમાં ભાગ માંગીએ છીએ. અરે, 2 ભાઈઓની જમીન છે તો 2 ભાઈઓનો ભાગ તો થાય જ ને. અને આપણે ક્યાં ના પાડી હતી કે આપણે આ બેનના લગ્નમાં ભાગ નથી આપવો? આપણે ભાગ આપવા તૈયાર છે. હવે બસ એને તો જમીન જ રાખવી છે. ઈ જ ને. કારણ કે એને તો એવું જ લાગે છે કે આ જમીન મારી છે. હા, આપણામાં તો કઈ આવતું જ નથી. પણ એને ખબર નથી કે હા, કાનજી જયારે કંસ બને છે ને ત્યારે ભલભલા એના પગમાં પડી જાય છે. આ તવડા પડી ગયા જમીનમાં. બટા કાનજી, અને એદણા તો થયા જ નથી લાગતા આ વખતે. બટા કાનજી, કરવા પડશે દાડિયા. બટા કાનજી અહીંયા આય તો. હા બા, આવ્યો. અત્યારે તો હું કરે છે? હા, બોલો ને બા. અત્યારે કેમ આવવાનું થયું? બટા કાનજી, આ દયાના જમીનના ભાગ આટો તમે 2 ભાઈ હું કામ બાંધો છો? આ તમને સારું લાગે છે? બા છે ને હું નથી બાંધતો, પણ આ તો મોટા ભાઈની નિયતમાં જ ખોટ છે. ના બટા, તું ખોટું વિચારે છે. એની નિયતમાં કાંઈ ખોટ નથી. એ જમીન તો દયાના લગ્ન હાટું જ રાખીશ. હા, તમે તો મોટા ભાઈનો જ પક્ષ છો ને. મારી હાટું તો હું કામ બોલો તમે? ના બટા, આ માને મન તો અંધાઈ દીકરા હરખા. કોઈ વાલા કે કોઈ દવલા નો હોય. એ તો છે ને મને દેખાય છે હો બા, કે તમે મારા અને મોટા ભાઈ વચ્ચે ભેદભાવ તો કરો છો. તમે જ કયો ને હવે કે શું આ દયાના લગ્ન વખતે 5 વીઘા જમીન વેચાઈ જવાની છે? પણ બટા, આ દયાના લગ્ન થઈ જાય પછી જે હોતે એમાં 2 ભાઈઓ ભાગ પાડી લેજો ને. તમને કોણ ના પાડે છે? પણ હા, આ લગ્ન પછી મોટા ભાઈ એમ કહે તો કે બધા રૂપિયા વપરાઈ ગયા. તું ખોટું વિચારે છે. હું હજી જીવતી છું ને, મરી તો નથી ગઈ ને. જો બાપ, મારે છે ને એવું બધું કઈ સાંભળવું નથી. હું તો માત્ર એટલું જ કહું છું કે તમે આ 5 વીઘા જમીન છે ને એમાંથી અડધો ભાગ કરી દો અને અમને લોકોને આપી દો. આ દયાના જયારે લગ્ન થાય ને ત્યારે અમે અડધો ખર્ચો આપી દઉં ને, ક્યાં ના પાડીએ છીએ? બટા, આ 2 ભાઈઓ જ્યાં દયાના લગ્નનો ખર્ચો થાય ને એમાં એકબીજા ભાગ તો પાડી લેહો. પણ તમારી બાયડીને કોણ સમજાવશે? એને સમજાવવી બહુ કઠિન છે. એટલે તો આ જમીન રાખી છે. બા, આ ખોટી દલીલ કરવાનું રહેવા દો. મને ખબર જ છે કે તમારે છે ને આ જમીન મને આપવી જ નથી.
હા જમીન તમારે મોટા ભાઈને આપવી છે, સીધે સીધું કહી દો ને. મોટા કાનજી, આવું તો હું સપને ન વિચારી શકું. પણ રેવા દે, તને નહીં સમજાય. મને છે ને બધું સમજાય છે. હું કઈ નાનો કીકલો નથી, અને નાનપણથી જોતો આવું છું કે નાનપણથી તમે મારા અને મોટા ભાઈ વચ્ચે ફુવારો તારો તો કર્યો જ છે. હંમેશા મોટા ભાઈને હારો રાખ્યો છે, વાલ કર્યો છે, પ્રેમ કર્યો છે. મોટા ભાઈ કઈ વસ્તુ માંગે ને ઈ પેલા એને વસ્તુ આપી છે. જ્યારે હું રડી રડીને અડધો થઈ જતો ને તોય મને કઈ વસ્તુ નથી આપી. મોટા કાનજી, આ તારા મનનો ભરમ છે. નગર માં હાટું બંને દીકરા હરખા જ હોય. અને કીધું ને એકવાર, કોઈ વાલો કે દવલો ન હોય. અરે વાત આ સમયે તને સમજાવવું ઈ બેકાર છે. હાલ ત્યારે હું જાઉં છું. જ્યારે હોય ત્યારે મોટા ભાઈનું ઉપરાણું લઈને આવી જાય છે. સમજતા નથી અને મને સમજાવવા નીકળ્યા છે. હવે આ કાનજીએ ઉપાડો લીધો છો, મારો મગજ જાહે ને તો માથું ફોડ નાખ્યું એનું. ગાંડા થઈ ગયા છે. ગમે એમ તો ભાઈ છે તમારો માં જેનો માથું ફોડનો. આવો ભાઈ હોય, આવો. તે આવો ભાઈ હોય માથા ફોડવાનું વાતું કરો છો તે. 5 વીઘા જમીન હાટું થઈને આપણું લોહી પીવે છે. મુવા મરવા દ્યો ને. બા, ક્યાં ગયા તા તમે? મંદિર ગયા તા? જેના ઘરમાં જ મહાભારત હાલતું હોય ને એ મંદિરે જઈને શું કરે? બા કેવા હું માંગો છો તાર સમજાણું નહીં મને. બા, આ તમે કાનજીને જેવો ગણતા હોય એવો. અને હું તો કહું છું કે તમે આ જમીન એને આપી દે. એનું મારે શું કરવું ને એ મને સારી રીતે ખબર છે. પણ જો તમે આ પ્રેમથી રહેતા હોય ને તો મારા જીવને શાંતિ મળે. હા, તમારા દીકરાની વાત હાવ સાચી છે બા. અમે પ્રેમથી આ જમીન દેવા તૈયાર છીએ. હા, કાનજીભાઈ એની બાઈ ચડાવ્યા કરે અને કાનજીભાઈ કે એમ કર્યા કરે. એના કરતા સારું કે જમીન દઈ જ દ્યો. હું એ જ કહું છું બટા, જો આમ પ્રેમથી વાત થાય ને એ બાધી બોલીને ન થાય. હા, બાંધવા તો હું નથી માંગતો બા, પણ આ કાનજી જુઓ ને, એની બાયડી કહે ને એટલું જ પાણી પીવે છે. બાયડીનો ગુલામ. બટા, તારા બાપુ મરતા મરતા કહેતા ગયા હતા કે મારા કાનજીનું ધ્યાન રાખજો. પણ મને નહોતી ખબર કે આ એક દી કાનજી કંસ બનીને ઊભો રહે. જુઓ બાપ, હા, તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. તમારી ઈચ્છા બોલો. હા, તમારી મરજી વિરુદ્ધ મારે કઈ કામ કરવું નથી. તમે જેમ કહેશો એમ હું કરવા હાટું હું રાજી છું. બસ. હા બા, તમારી હંધી વાતનું પાલન કરશું. બસ તમે કયો કે કરવું છે. બટા, હું તો એ જ ઈચ્છું છું કે બે ભાઈઓ હંપીને ભેળા મળીને રહ્યો. સારું બા, આ હું કાનજીને હવે કાંઈ નહીં કહું, એની સામોય નહીં બોલું. હું નમતું જોખી લઈ. બસ. ગમા મારા દીકરા. મીરા, લે ભાભી તમે આજે વળી અહીંયા ભૂલા પડ્યા. આવો આવો. ભૂલી નથી પડી, જાણી જોઈને મળવા આવીશું. શું કરતી હતી? કાઈ નહીં, આ જો ને ખેતર લઈ જાવ તે મૂકુસ. કાઈ નહીં, એક સમાચાર દેવાના હતા તો મને થયું કે લાય હાલી જાવ. એ બાને મળી એલો ને સમાચારે દઈ દઉં. હા બોલો. આમે તમે આમનમ તો આવો એમ છો જ નહીં. એવું કાઈ નથી. આ દયાબેન ના હારાના ઘરેથી ફોન આવ્યો હતો. લગ્ન ની ઉતાવળ કરે છે હવે, કે આ દિવાળીએ લગ્ન લઈ લેવાશે. હા તે હવે તો લગ્ન કરવા જ પડે ને, કરે જ ને ઉતાવળ. પણ તને તો ખબર છે ને આ બાની તબિયત સારી નથી રહેતી, કેટલા ટાઈમથી માંદા છે. હવે બા હાજા થાય તો લગ્ન કરીને. પણ ભાભી તમને ખબર છે ને આ બેન ની હગાઈ કરી એના 4 વર્ષ થઈ ગયા છે. આ 5મું વર્ષ હાલે છે. હવે તો લગ્ન કરી જ દેવા પડશે ને. સમજાતું નથી કે બધું કેમ કરશું. લગ્નનો ખર્ચો, બાનું દવાખાનું, બાને હાચવવાના. તે લગ્ન કરી નાખો, એમાં ઉપાધિ શું કરો છો? 5 વીઘા જમીન પડી જ છે ને. જમીન તો પડી છે, પણ આ બાને ખબર નહીં દયાબેન ની હું ચિંતા કરી ગઈ છે ને તે કોઈ દી હાજા થતા જ નથી. ખાટલો ઘરમાંથી જાય તો કઈક કરીને બેન. એ વાતે હાશ, બાને તો સમજાવવા પડશે. એક કામ કર ને, તું અને
ભાઈ આજ બપોર પછી ઘરે આવો નવરા હોય તો. બાને કાંઈક સમજાવી ભેગા થઈને થઈ જાય લગ્ન. એકના વગરના ચાર છીએ આપણે. સારું ભાભી, તે તમારા દિયર છે ને વાડીએ ગયા છે, આવે ને એટલે આવું એને લઈ. વેલે હેરી આવજે પાછી. આ બાએ કાલનું કાંઈ ખાધું નથી. કોણ જાણે હવે એમને કેમ ખવડાવવા કેમ હાચવવા. હું તો થાકી ગઈ છું સાચું કહું. મારીથી સમજે એમ? મારીથી તો જરીએ નહીં સમજે. તમારા દેરથી સમજે તો અલગ વાત છે. ભાભી હાલો સા પીતા જાઓ, અમે ઘણા ટાઈમથી તમે આવ્યા છો. ના બેન, ઉતાવળ જેવું છે તું કામ પતાય. અને હા, થોડાક વેલા આવજો બે માણા, એટલે ઘડીક બેહાય. સારું, તમે ઘરે પોગો ત્યાં લગે એમ આવીએ. હારું. હું તો છે ને સા પીવરાવાય રાજી નથી, અને લાગે છે વધારે પૈસા જોવે છે. હું તો દેવા જ નથી દેવાની. જમીન તો લઈ ગયા છે. બા એ બા, હા હાલો ને દવાખાને બતાવી આવીએ. બા, તમારા દીકરાની વાત સાચી છે. કાલનું તમે કાંઈ ખાધું નથી. હાલો ને એકવાર બતાવી દે ડોક્ટરને. ના બેટા, ડોક્ટરને કાંઈ નથી બતાવું. ડોક્ટર દવા આપશે, મારે દવા નથી પીવી. પણ હું કામ ન આ દવા નહીં પીવો તો હાજા ક્યાં થાઓ તમે? હા, સમજવાની કોશિશ કરો. પૂછ્યું બાને? માંદા પડ્યા છે, તું સમજે? દવાખાને જવાની ના પાડે છે. હા, કેમ દવાખાને જવાની ના પાડો છો? અરે જો તમારી તબિયત ખરાબ હોય તો દવાખાને તો જવું પડે ને. એમાં આળા ન કરાય. આ સમયસર દવા લઈ લઈએ ને તો જલ્દી હારા થઈ જાય. આ તબિયત ખરાબ થાય વધારે તો કાંઈ વાંધો નહીં. આ તમારે નિરાત ને, કેમ કે તું જ કહેતો હતો ને કે માને અંધાઈ દીકરા હરખા ન હોય. તે તારામાં પરિવર્તન કાં આવી ગયું? તારે તો એવું કહેવાય ને કે માં ભલે મરી જાતી, આ 5 વીઘાના જમીન આટું જે બાંધણા કરો છો એ તો તમને મળી જાય ને. બા, અમે ક્યાં બાંધણા કરીશું? અમે રાજી ખુશીથી તો કીધું કે તમે જેમ કહેવો એમ અમે કરી નાખશું. તો પછી હવે આ જીતનો શું મતલબ છે? બટા, ભાભી સાચું કહે છે બા. હાલો એકવાર ડોક્ટરને બતાવી આવી. ખોટી ચીજ નો સારી. કીધું તો ખરા, પણ ડાક્ટર પાસે નથી જાવું તો નથી જાવું. ઓ નાના છોકરા છે એવું કરો છો બા? હવે નાના છો તમે. હું એ જ કહેવા માંગુ છું, આ તમે 2 ભાઈઓ નાના છો? 2 ભાઈઓ એકેય વાતમાં સમજો છો? હા, મરવા પડી ને એ સારું છે. તમારા 2 ભાઈઓના ડખા ઈ છે ને 5 વીઘા જમીન હાટું, તો 2 ભાઈઓ 2.5 વીઘા લઈ લ્યો. તમારી બેનના લગ્નની ચિંતા ન કરો. હા, હું બોલો છો તમે? અને બેનના લગ્ન આમનામ થઈ જાય? થઈ જાય. આજે મેં મરણ મૂડી ભેગી કરી છે ને, આ ઘરેણા ને બધો એ વેચી નાખાય. પણ મારા જીવતા જીવત આ તમે 2 જે ડખા કરો છો ને એ ક્યારેય નહીં જોઈ શકું. બા, અમારે નથી જોતી જમીન. ભાઈ, અમે કાગળિયા ઉપર સાઈન કરવા તૈયાર છીએ. લઈ જાઓ બધી જમીન, અને બેનના લગ્ન અમે કરાવી નાખશું. પણ તમે છે ને આ અમારી ઉપાધિમાં જ માંદા પડ્યા છો. અમે બંને હું માથાકૂટ કરી 5 વીઘા આટું થઈને, અને તમે ત્યારથી છે ને આ લોહી ઉકળાટ કરો છો. આ થોડા દાડા પછી બેની આવવાની છે. હા, એને ખબર પડી જાય પછી એ જ કહેવા માંગતી હતી કે તમારી બેન આવે ને તેનો અહાર ન આવવા દેતા, કે તમે 2 ભાઈઓ જે જમીન એના લગ્ન આટું રાખી છે ને એની આટું ડખા કરતા હતા. નકર એને દુઃખ થાય. તું રાખી લે ભાઈ જમીન, પણ હવે તમે ઉપાધિ મેલો. આ મેં તને કઈ કીધું હોય તો હું મોટો છું છતાંય તે તારી માફી માંગુ છું. ના ભાઈ ના, મારે મારી માફી માંગવાની કોઈ જરૂર નથી. સો બા, આ શું કહું ને તો આજે મારી આંખો ખુલી ગઈ છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે આજે બેન હાટું થઈને જમીન તમે ભાઈ પાસે રાવા દીધી છે ને, એ ભાઈ પસાવી પાડશે. પણ આજે ખબર પડી છે કે એવું કઈ નથી. જો બા, તમે ફિકર ન કરો. એ જમીન મારે નથી જોતી. હા. એ બેનની જમીન છે ને તો બેનની જ રહે. એના લગ્ન પછી જો એમાંથી કઈ વધશે ને તો
એ બેનને જ આપી દે. હા, સાગરની વાત હાવ હાશી છે. વાલા કાનજી કા કહે છે તું એ વાતમાં સહમત છો? મને હું વાંધો હોવાનો? કાનજી આવું બોલી શકે એ વિચાર્યું નહોતું ક્યારે. હા તું આ શું બોલે છે ને? હા ભાઈ, હા શું બોલું છું. અત્યાર સુધી જે બોલ્યો ને એ સમજું ખોટું હતું, પણ આજે જે બોલી રહ્યો છું ને એ સમજું હાસું છે. કઈ ખોટું નથી બોલી રહ્યો. અત્યારે ભાઈઓ તો બેન હાટું મરી પડતા હોય છે, અને પોતાનો જીવ દેવા તૈયાર થઈ જતા હોય છે. જ્યારે મારા જેવા ભાઈથી 5 વીઘા જમીન છૂટતી નહોતી. કાંઈ વાંધો નહીં, તું સમજી ગયો ને. તે જ તો કીધું કે બેનના લગ્ન થઈ જાય પછી જે કંઈ પણ રૂપિયા વધશે એ બેનને જ આપી દેવું. તો ભાઈ તરીકે તું તારું કર્તવ્ય નિભાવે જ છો. કાનજી, હવે મને લાગે છે તું મોટો થઈ ગયો. બા, હવે તમે ઉપાધિ મેલો. અને કાનજી, આજ પછી ક્યારેય આ ઘરે આવીને માથાકૂટ ન કરતો કોઈ વાતે. હા, નહીં કરું. અને જો બાપ હવે છે ને જરાય વેન ન કરતા હો. આ દવાખાને જવાનું છે, અને જો જમવાનું હોય ને તો અત્યારે ને અત્યારે જમી લેજો. આ જમતા નથી ઈ જ તો વાંધો છે. ખાય તો કઈક હાલે ને. કાંઈ વાંધો નહીં, બસ આ તમારા બે ભાઈઓમાં પરિવર્તન આવી ગયું ને એ જ મારા માટે મોટી દવા છે. એટલે હવે તમે ખાઈ લો. હા હા લ્યો, હું ખાવું છે એ બનાવ્યું. બેટા થોડી ખીચડી. હા